સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાનને સુરત પોલીસ સફળ બનાવી રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતની ડીસીપી ઝોન 2ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 27.99 લાખની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફ મોરિયો પઠાણને ઝડપી પાડ્યો હતો। તો આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિત 28,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવીએ વધુ માહિતી આપી હતી। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટાભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે।